નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના વિજ્ઞાન વિષયનો ચોથો પાઠ દહન અને જ્યોત. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? તો એ છે કોક. બીજો પ્રશ્ન, કયો પદાર્થ દહનશીલ નથી? તો એ છે કાચ. ત્રીજો પ્રશ્ન, સુરક્ષિત દિવાસળી બનાવવા શાનો ઉપયોગ થતો નથી? તો કે સફેદ ફોસ્ફરસનો. ચોથો પ્રશ્ન, આગના નિયંત્રણ માટે CO2નો ઉપયોગ કરવા વિશે પૈકી કયું વિધાન સાચું નથી? તો તે ઓક્સિજન કરતાં હલકો છે. પાંચમો પ્રશ્ન, આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? તો કે ઓક્સિજન, O2 એટલે ઓક્સિજન. છઠ્ઠો પ્રશ્ન, નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? તો છે જ્યોત. સાતમું, મીણબત્તીની જ્યોતનો બહારનો વિસ્તાર કેવા રંગનો હોય છે? તો એ છે ભૂરા રંગનો. આઠમો પ્રશ્ન, નીચે પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? તો છે હાઇડ્રોજન. નવમો પ્રશ્ન, કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે? તો છે કાર્બન ડાયોક્સાઇડ. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલું, સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયા લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. બીજું, જેના નીચા તાપમાનને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહે છે. ત્રીજું, દિવાસળીના ટોપકામાં એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ નામનું દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે. ચોથું, દિવાસળીના ટોપકામાં પોટેશિયમ ક્લોરેટ નામનું દહન પોષક રસાયણ લગાડવામાં આવે છે. પાંચમું, પદાર્થ અચાનક ભડકો થઈ સળગે તેને સ્વયંસ્ફુરિત દહન કહેવાય છે. છઠ્ઠું, બળતણ સળગે તે પહેલાં તેને તેના જ્વલન બિંદુ સુધી ગરમ કરવું અનિવાર્ય છે. સાતમું, લાકડું અને કોલસાના દહનથી હવા પ્રદૂષિત થાય છે. આઠમું, કેરોસીન એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે. નવમું, તેલથી લાગેલી આગને પાણી વડે નિયંત્રિત કરી શકાય નહીં. ત્રીજો પ્રશ્ન, નીચે પ્રશ્નના માત્ર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેના એકમ જણાવો. તો છે કિલોજૂલ પ્રતિ કિગ્રા. બીજો પ્રશ્ન, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તે પ્રક્રિયાને શું કહે છે? એને કહે છે દહન. ત્રીજો પ્રશ્ન, જંગલમાં લાગતી આગને શું કહે છે? તેને કહે છે દાવાનળ. ચોથો પ્રશ્ન, વ્યક્તિના કપડાને લાગેલી આગ ઓલવવા તેને શામાં લપેટવામાં છે? તો ધાબળામાં. પાંચમું, દહનશીલ પદાર્થને સળગતા માટેના નીચા તાપમાન શું કહે છે? એને કહે છે જ્વલનબિંદુ. ચોથો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલો વિધાન, કોલસો સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન થાય છે. વિધાન ખોટું છે. બીજું, બળતણ ફક્ત પ્રવાહી સ્વરૂપમાં જ હોય છે. વિધાન ખોટું છે. ત્રીજું, આગ ઓલવવા નળાકારમાં CO2 વાયુ ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે. વિધાન સાચું છે. ચોથું, મીણબત્તીની જ્યોતને મધ્ય વિસ્તાર પીળા રંગનો હોય છે. વિધાન સાચું છે. પાંચમું, બળતણ તરીકે છાણાનું કેલરી મૂલ્ય સૌથી ઓછું છે. વિધાન સાચું છે. છઠ્ઠું, વિદ્યુતના ઉપકરણમાં લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ થાય છે. વિધાન ખોટું છે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, દહનશીલ પદાર્થ કોને કહેવાય? તેનો જવાબ છે જે પદાર્થ સળગી શકે તેને દહનશીલ પદાર્થ કહેવાય. બીજો પ્રશ્ન, સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે? તેનો જવાબ છે પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે. ત્રીજો પ્રશ્ન, પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલ આગ બુઝાવવા શાનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થ પર લાગેલ આગ બુઝાવવા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે. ચોથો પ્રશ્ન, સુરક્ષિત દિવાસળીના લાકડાની સળીના માથા એટલે કે ટોપકા પર કયા રસાયણ લગાડેલા હોય છે? જવાબ છે સુરક્ષિત દિવાસળીના માથા પર એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટનું મિશ્રણ થોડું ગુંદર સાથે લગાડવું હોય છે. પાંચમો પ્રશ્ન, સુરક્ષિત દિવાસળીને સળગાવવા માટે ઘસવાની સપાટી એટલે કે ઘર્ષણ પટ્ટી પર કયા પદાર્થ લગાડેલો હોય છે? તો જવાબ છે સુરક્ષિત દિવાસળીને સળગાવવા માટેની ઘસવાની પટ્ટી પર કાચનો પાવડર અને થોડોક લાલ ફોસ્ફરસ લગાડેલો હોય છે. છઠ્ઠો પ્રશ્ન, જ્વલનશીલ પદાર્થ કોને કહે છે? તેનો જવાબ છે જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું જ હોય, જ્યોત વડે સરળતાથી આગ પકડી લે તો તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહેવાય છે.
7મો પ્રશ્ન જ્વલનશીલ પદાર્થના 3 ઉદાહરણો તો પેટ્રોલ, આલ્કોહોલ, એલપીજી, સીએનજી વગેરે જ્વલનશીલ પદાર્થ છે. 8મો પ્રશ્ન બાયોગેસનું કેલરી મૂલ્ય કેટલું છે? તો છે બાયોગેસનું કેલરી મૂલ્ય 35,000 થી 40,000 કિલો જૂલ પ્રતિ કિગ્રા છે. વ્યાખ્યા આપો. પહેલી વ્યાખ્યા દહન. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. બીજું કેલરી મૂલ્ય. તો 1 કિગ્રા બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે જ બળતણનું કેલરી મૂલ્ય કહે છે. ત્રીજું જ્વલન બિંદુ. તો પદાર્થ જે નીચા તાપમાને સળગે છે તે તાપમાને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. 7મો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન દહન થવા માટેની જરૂરી શરતો જણાવો અથવા તો જે શરતો હેઠળ દહન થઈ શકે તેની યાદી બનાવો. પહેલું દહનશીલ પદાર્થની હાજરી જોઈ. બીજું હવાનો જરૂરી પુરવઠો એટલે કે ઓક્સિજન કે જે દહન ક્રિયામાં મદદ કરતો એવો જોઈએ. ત્રીજું જ્વલન બિંદુની પ્રાપ્તિ થવી જોઈએ તો એ દહન થશે. ત્રીજો પ્રશ્ન છે વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે આપણે શહેરોમાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે તે જણાવો, સમજાવો. તો વાહનોમાં સીએનજી વાપરવાથી શહેરમાં પ્રદૂષણ થતાં ઘટાડો કારણ પહેલું છે સીએનજીનું દહન સંપૂર્ણ થાય છે. બીજું તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહીવત ઉત્પન્ન થાય છે. ત્રીજું તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. ચોથું સીએનજી એ સ્વચ્છ બળતણ છે. ત્યારબાદ મીણબત્તી જ્યોતની નામ નિર્દેશો આકૃતિ દોરણ છે, બુકમાંથી તમે દોર લેજો. ચોથો પ્રશ્ન સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે અને શા માટે? તેનો જવાબ છે સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતની મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં મીણનો કણો અપૂર્ણ દહન પામી તપોજ્વલિત બને છે. સોની ફૂંકણી મારતી આ જ્યોતના વિસ્તારને સોના ચાંદી પર નાખતા જ ફૂંકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગાળે છે. 5મો પ્રશ્ન ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના શા માટે હોય છે? તો જો ફાનસ સ્ટવ કે ગેસના ચૂલામાં બળતણ સળગતી જ્યોત ઉત્પન્ન કરે છે. જ્યોતને પૂરતી હવા મળી રહે તે માટે જ્યોતની આસપાસ નીચેના ભાગમાં કાણાવાળી રચના હોય તો જ્યોત સતત ચાલુ રહી શકે છે. આ માટે જ ફાનસ સ્ટવ ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના હોય છે. 6મો પ્રશ્ન સુરક્ષિત દિવાસળી વિશે ટૂંકમાં સમજૂતી આપો. જવાબ છે સુરક્ષિત દિવાસળીના માથા પર એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટનું મિશ્રણ ગુંદર વડે લગાડવામાં આવે છે. દિવાસળીની ઘસવાથી સપાટી પર કાચનો પાવડર અને લાલ ફોસ્ફરસનું મિશ્રણ જે ઘર્ષણ પટ્ટી પર લગાડેલું હોય છે. દિવાસળીના ઘર્ષણ પટ્ટી પર ઘસતા જ ઘર્ષણથી ગરમી ઉત્પન્ન થવાથી લાલ ફોસ્ફરસ તણખલો આપે છે જેથી એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ સળગી ઉઠે છે. પોટેશિયમ ક્લોરેટ ઓક્સિજન પૂરો પાડે છે. 7મો પ્રશ્ન આગનું નિયંત્રણ કરવા શું કરવું જોઈએ? તેનો જવાબ છે આગનું નિયંત્રણ કરવા પહેલું હવાનો પૂરતો જે પુરવઠો હોય છે એને બંધ કરવો જોઈએ છે. બીજું બળતણનું તાપમાન જેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવું જોઈએ. ત્રીજું બળતણ દૂર કરવું જોઈએ. જો કે મોટાભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી. 8મો પ્રશ્ન CO2 કઈ રીતે આગને નિયંત્રણ કરવા માટે વપરાય છે? સમજાવો. પહેલું CO2 વાયુ દહનશીલ નથી, તે દહન પોષકે નથી, તેથી તે દહનમાં અવરોધ ઊભો કરે છે. બીજું CO2 વાયુ ઓક્સિજન કરતાં ભારે હોવાથી આગની આજુબાજુ જમા થઈને આગને ધાબળાની માફક લપેટે છે. ત્રીજું બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ ઓલવાઈ જાય છે. આમ CO2 અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે. 9મો પ્રશ્ન દહનના પ્રકારો જણાવો. તેનો જવાબ છે દહનના 3 પ્રકાર છે. પેલું ઝડપી દહન, બીજું સ્વયંસ્ફુરિત દહન, ત્રીજું વિસ્ફોટ. 10મો પ્રશ્ન ગ્લોબલ વોર્મિંગ એટલે શું ને અસરો જણાવો. તો પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને જ ગ્લોબલ વોર્મિંગ કહે છે. બળતણોના દહનથી CO2 ઉત્પન્ન થાય છે. વાતાવરણમાં CO2નું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે જેને લીધે દરિયાની સપાટી ઊંચી આવે છે અને
દરિયા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉદ્ભવે છે. નીચાણવાળા પ્રદેશો ડૂબી જવાની શક્યતા રહે છે. ત્યારબાદ આ આપણે જુદા જુદા બળતણના કેલરી મૂલ્ય આપ્યા છે પ્રતિ કિગ્રાના. 12મો પ્રશ્ન, એક પ્રયોગમાં 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કિલો જૂલ નોંધાય તો બળતણનું કેલરી મૂલ્ય શોધો. તો બળતણનું કેલરી મૂલ્યનું સૂત્ર છે ઉત્પન્ન થયેલી ઉષ્મા છેદમાં બળતણનું કુલ દળ. તો 1,80,000 કિલો જૂલ છેદમાં કુલ બળતણ હતું 4.5 કિગ્રા કેજી, એટલે ભાંગાકાર કર્યો એટલે આવ્યા 40,000 કિલો જૂલ પ્રતિ કેજી. 8મો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો. પહેલું, વિદ્યુતના ઉપકરણો સાથે સંકળાયેલ આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. તેના જવાબમાં પહેલું પોઈન્ટ છે કે પાણી વિદ્યુતનું વહન કરે છે. બીજું, વિદ્યુતના ઉપકરણને લીધે લાગેલી આગને ઓલવવા પાણી વાપરવાથી પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા જ આગ ઓલાવવા વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે. પરિણામ વીજળીનો આંચકો પણ લાગે છે. આ કારણે વિદ્યુતના ઉપકરણો સાથે સંકળાયેલ આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું જ નથી. બીજો પ્રશ્ન, લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશમાં સારું બળતણ છે. પહેલું, લાકડા કરતાં એલપીજી કેલરી મૂલ્ય ઘણું વધારે છે. બીજું, લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે, ત્યારે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો જ નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત ઉત્પન્ન થાય છે. ત્રીજું, લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું જ્યારે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે. ચોથું, લાકડાનું જ્વલનબિંદુ એલપીજીના જ્વલનબિંદુ કરતાં નીચું હોવાથી તેનું દહન થતાં ઘણો સમય લાગે છે. આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. ત્રીજો પ્રશ્ન, પાણી ભરેલા પેપર કપને મીણબત્તીની જ્યોત પર ગરમ કરવા છતાં પેપર કપ સળગી જતો નથી. તેના જવાબમાં પહેલો પોઈન્ટ છે પેપર કપમાં પાણી ભરી તેને મીણબત્તી જ્યોત પર ગરમ કરતાં પેપર કપ ગરમ થાય છે. બીજું, પેપર કપમાં પાણી હોવાથી કપ પોતાને મળતી ગરમી પાણીને આપે છે, આમ કપને મળતી ગરમીથી પાણી ગરમ થાય છે. ત્રીજું, પેપર કપ સળગાવવા માટે જરૂરી જ્વલનબિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતો નથી, તેથી જ પેપર કપ સળગી જતો નથી. ચોથો પ્રશ્ન, પેટ્રોલથી લાગેલ આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. તેમાં જવાબમાં પહેલો પોઈન્ટ છે પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી તે પાણી પર તરે છે. બીજું, પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે. ત્રીજું, આથી પાણી જ્યાં ફેલાઈ જાય ત્યાં સળગતું પેટ્રોલ પણ ફેલાય છે, તેથી આગ વધુ ફેલાય છે. આ કારણે જ પેટ્રોલથી લાગેલી આગ ઓલવાતા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. 9મો પ્રશ્ન, તફાવતના બે મુદ્દા લખો. એલપીજી અને લાકડું. એલપીજી એ વાયુરૂપી બળતણ છે, જ્યારે લાકડું છે ઘન બળતણ છે. એલપીજી દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી, જ્યારે લાકડું દહન બાદ રાખ અવશેષ રહે છે. 10મો પ્રશ્ન, વર્ગીકરણ કરો. ઘન બળતણ, પ્રવાહી બળતણ અને વાયુ બળતણ. તો ઘન બળતણમાં આવશે કોલસો, લાકડું, છાણા. પ્રવાહી બળતણ આવશે કેરોસીન, ડીઝલ અને પેટ્રોલ. વાયુ બળતણ આવશે કુદરતી વાયુ અને બાયોગેસ. ત્યારબાદ દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થ. દહનશીલ પદાર્થમાં આવશે લાકડું, કાગળ, કેરોસીન, કોલસો, દિવાસળી. અદહનશીલ પદાર્થમાં આવશે લોખંડની ખીલી, પથ્થરનો ટુકડો, કાચ. પ્રશ્ન 11મો, જોડકા જોડો. લાકડું એટલે એ છે ઘન બળતણ, લોખંડની ખીલી અદહનશીલ પદાર્થ, એલપીજી વાયુ બળતણ, પેટ્રોલ એટલે થશે પ્રવાહી બળતણ. બીજા જોડકામાં ડીઝલ તો એને કેલરી જુલી છે 45,000. હાઇડ્રોજન એનું છે 1,00,000 1.5 લાખ. એલપીજી એમનું છે 55,000 અને સીએનજીનું છે 50,000. પ્રશ્ન 12મો છે નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો. પેલું, મીણબત્તીની જ્યોતનો આકૃતિ દોરીને વિભાગો વર્ણવ્યા છે. આકૃતિ બરાબર, એમાં સૌથી અંદરનો વિભાગ, મધ્ય અને સૌથી બહારનો મીણબત્તી છે. અહીંયા નોંધ આપેલી છે, તમે વ્યવસ્થિત વિડીયો પોઝ કરીને લખી લેજો. ત્યારબાદ એસિડ વર્ષા એટલે શું, તેનાથી થતી અસર જણાવો. તો એસિડ વર્ષા એટલે કે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોને કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ વરસાદના પાણીમાં દ્રવે છે અને એસિડ બનાવે છે. વરસાદના પાણીમાં દ્રવેલા આ એસિડને કારણે જ આવા વરસાદની એસિડ વર્ષા કહે છે. એસિડ વરસાદની અસરથી નીચે મુજબ થશે. પહેલું, એસિડ વર્ષાના કારણે વનસ્પતિના પાંદડા નાશ પામી જાય. બીજું, જંગલો નાશ થઈ જાય. ત્રીજું, જમીનની ફળદ્રુપતા ઘટે અને જમીન વેરાન બની જાય.
ચોથું, ઇમારતો અને આરસના સ્થાપત્યને પણ નુકસાન થાય. આદર્શ બળતણ છે એટલે શું? આદર્શ બળતણ કેવા ગુણો ધરાવતું હોવું જોઈએ? તો આદર્શ બળતણ જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય અને કોઈ જ અનિચ્છનીય પદાર્થ અવશેષ રૂપ છોડતું ન હોય તેવા પદાર્થને આદર્શ બળતણ કહે છે. પહેલું, તે સહેલાઈથી ઉપલબ્ધ અને સસ્તું હોવું જોઈએ. બીજું, તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામવું જોઈએ. ત્રીજું, તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરવું જોઈએ. ચોથું, તે કોઈ અનિચ્છનીય પદાર્થ અવશેષ છોડતું ન હોય. ત્યાં પ્રવૃત્તિમાં છે દહન માટે હવા જરૂરી છે દર્શાવતો પ્રયોગ દર્શાવ્યો છે. બીજો પ્રયોગ છે પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલનબિંદુ સુધી પહોંચે તે જરૂરી છે તે દર્શાવો. ત્રીજો પ્રશ્ન, મીણબત્તીના જ્યોતના બંધારણનો અભ્યાસ કરવો. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.